ટાઇટલ આપ્યું છે મોડર્ન મંત્ર ફોર વેલ્યુ ક્રિએશન. વોટ ઇઝ મંત્ર? આપણે ઓમ બોલીએ છીએ, આપણે ગાયત્રી મંત્ર બોલીએ છીએ, ઓમ ભૂ ભ સ. એમાં શું થાય છે? એનાથી કંઈક ને કંઈક પોઝિટિવ ઇફેક્ટ થાય છે. ઘણી વખત એમાંથી મિરેકલ પણ થાય છે. આપણા ઋષિ મુનિઓએ જે વેદમાં અને પુરાણોમાં જે બધા શ્લોક આપી ગયા છે એ બોલવાથી ખરેખર કદાચ ફાયદો થાય છે. તો ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસના ફિલ્ડમાં મંત્ર શું છે? તો કન્સેપ્ટ બોલો તો તમને એમાં વેલ્યુ ક્રિએટ થશે. એટલા માટે અમારું જે કન્સેપ્ટનું સ્લોગન છે આ મંત્ર ફોર વેલ્યુ ક્રિએશન, એ અમે કન્સેપ્ટની સાથે એક સફિક્સ તરીકે મૂકતા આવ્યા છે. હવે આજે વેલ્યુ ક્રિએટ કરવી હોય તો કઈ રીતે થાય? આપણી બધાની પાસે કંઈક ને કંઈક રેવન્યુ હોય છે, આપણે બધાની પાસે કંઈક ને કંઈક વેલ્થ જનરેટ થતી હોય છે. હવે એને તમે કઈ રીતે ડિપ્લોય કરો છો? ફાઇનાન્શિયલ પ્લાનિંગ, એસેટ એલોકેશન એક મહત્ત્વનું સ્ટેજ છે. અને એ એસેટ એલોકેશન વખતે આપણે રિસ્ક પ્રોફાઇલનો ખાસ ખ્યાલ રાખવો પડે. કારણ કે એવું નહીં થઈ જાય કે બધું જ ઇન્વેસ્ટમેન્ટ રિસ્કી એસેટ્સમાં થઈ જાય અને એને કારણે આપણને નુકસાનનો પ્રશ્ન આવીને ઊભો રહે. સાથે સાથે દરેકના ઇન્ડિવિજ્યુઅલ પ્રેફરન્સીસ જુદા જુદા હોય છે. કોઈને રિયલ એસ્ટેટ વધારે ગમે, કોઈને ફિક્સ ઇન્કમ સિક્યુરિટીઝ વધારે ગમે અને કોઈકને જુદા ગમે. તો અમે એ બધાનો પ્રેફરન્સનો પણ ખ્યાલ રાખીએ છીએ. અને એક વખત ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી અમે ભૂલી નથી જતા. અમે એ રીતનો હંમેશા પ્રયત્ન કર્યો છે કે એનું મોનિટરિંગ, નિયમન પણ સારી રીતે થાય. આ મેં અગાઉ વાત કરી તે પ્રમાણે 28મી જુલાઈએ આપણે આ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસનું લોન્ચિંગ કરેલું. ગયા વર્ષે રવિન્દ્રભાઈ વેપારીની પ્રેઝન્સમાં આપણે ફર્સ્ટ યર એનિવર્સરી કરેલી. આજે સેકન્ડ એનિવર્સરી છે. હવે લાસ્ટ ટાઈમ મેં જે એક પ્રેઝન્ટેશન આપેલું એ બ્રેક થ્રુ બિઝનેસ ઇનોવેશન્સ બેઝડ ઓન બુક ઓફ ઓરસ મુન્સી. આ વખતે હું એટલું લાંબુ પ્રેઝન્ટેશન કરવા માંગતો નથી, કારણ કે આજે આપણી પાસે બીજા પ્રેઝન્ટેશન સારા છે અને એ વધારે મહત્ત્વના છે. પણ ખાલી એક ઇન્ડિકેટિવ મારે કંઈક કહેવું છે કે હમણાં એક મેં બુક વસાવી છે, હજુ મેં આખી વાંચી પણ નથી, પણ જે થોડા ચેપ્ટર્સ વાંચ્યા એમાંથી મને ખૂબ ગમ્યું, એટલા માટે એના વિશે થોડુંક માહિતી આપવા માગું છું. ઇટ્સ એ કોર્પોરેટ ચાણક્ય બુક બાય રાધાકૃષ્ણ પિલ્લાઈ. આ રાધાકૃષ્ણન પિલ્લાઈએ જે ચાણક્ય નીતિ અને ચાણક્યનું અર્થશાસ્ત્ર છે એનો પૂરેપૂરો સ્ટડી કર્યો અને એને એવું લાગ્યું કે એ વખતે જે બધું અર્થનીતિમાં લખાયેલું છે એ આજના બિઝનેસ મેનેજમેન્ટમાં પણ એટલું જ રિલેવન્ટ છે. એટલે એના આધારે જ એને આખી બુક લખી છે કે સક્સેસફુલ મેનેજમેન્ટ કઈ રીતે કહી શકાય. આમ જો જોવા જાઓ તો ચાણક્ય 2400 વર્ષ પહેલાં ઈસવીસન પૂર્વે એ હતા અને એનું નામ કૌટિલ્ય પણ છે. એમને ગણતરી એક રેર માસ્ટર માઇન્ડમાં થાય છે. એમને ઇકોનોમિક્સનું નોલેજ હતું, મેનેજમેન્ટનું નોલેજ હતું, પોલિટિક્સનું નોલેજ હતું, લો, લીડરશિપ, ગવર્નન્સ, વોરફેર, આ બધી બાબતોમાં એ નિપુણ હતા. તે જમાનામાં બધા કિંગડમ્સ હતા અને નેશનનો કોન્સેપ્ટ નહોતો. જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં બધા રજવાડાઓને એકત્રિત કરીને ભારત સ્થાપેલું, તે રીતે એમણે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બધા રજવાડાઓને એકત્ર કરીને આર્યવ્રત એ ટાઈપનો ફર્સ્ટ નેશન બનાવવાનો એમણે પ્રયત્ન કરેલો. ને એમણે જે કૌટિલ્ય અર્થશાસ્ત્ર જે બુક લખેલી છે એમાં જે કહ્યું છે તે આજે આપણા કોર્પોરેટ મેનેજમેન્ટમાં પણ એટલું જ રિલેવન્ટ છે. પાવર્સ ઇન કોર્પોરેટ વર્લ્ડ એના વિશે જે એમણે કહ્યું છે તેમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર એટલે કે નોલેજ. આજે તો આપણે નોલેજ એજમાં છીએ અને નોલેજનું ઇમ્પોર્ટન્સ શું છે તે બહુ સારી રીતે સમજીએ છીએ. પણ તે જમાનામાં પણ એમણે એ માહિતી માટે પ્રકાશ પાડેલો
કે ભાઈ નોલેજ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ જ રીતે મેન પાવર, ફાઇનાન્શિયલ પાવર, એમનું પણ એમને મહત્ત્વ આપેલું કે તમારી પાસે સારા ક્વોલિફાઈડ ટીમ હોવી જોઈએ. ફાઇનાન્શિયલ પાવરમાં એમણે એ વસ્તુ સ્ટ્રેન્થન કરેલી કે તમારી પાસે સારા પ્રમાણમાં ફંડ્સ હોવું જોઈએ, રિઝર્વ્સ હોવું જોઈએ. અને એમણે એન્થોસિઝમ અને મોરલના પર પણ ભાર મૂકેલો કે જ્યાં સુધી તમારી પાસે એન્થોસિઝમ નહીં હોય અને ગુડ મોરલ વેલ્યુઝ નહીં હોય ત્યાં સુધી તમને બિઝનેસમાં જોઈએ એવી સફળતા મળતી નથી. એટલે જે આજે ઇન્ફોસિસ કરી રહ્યું છે કે વિપ્રો કરી રહ્યું છે એ તે જમાનામાં ચાણક્યએ પણ એડવોકેટ કરેલું છે. કંપનીના કોન્ટેક્સમાં જો જોઈએ તો એમણે એવી ખાસ ભલામણ કરેલી છે કે આપણે માર્કેટને સમજવું જોઈએ, માર્કેટમાં જે કસ્ટમર્સ છે તેને સમજવું જોઈએ, એની અંદર જે એમ્પ્લોઈઝ છે તેને સમજવું જોઈએ, ડિફરન્ટ સ્ટેક હોલ્ડર્સને સમજવું જોઈએ અને એની નીડ સેટિસ્ફાઈ થાય એ રીતે બિઝનેસ કરવો જોઈએ. એટલે એમણે એ જમાનામાં એ કોન્ટેક્સમાં કહેલું. પણ અત્યારે જે મેનેજમેન્ટનું જે બધું સાહિત્ય છે એમાં પણ આ જ વાત આજે 2400 વર્ષ પછી ફરી આવે છે કે ભાઈ આપણે નીડ સમજીને તેને લગતી પ્રોડક્ટ અને સર્વિસીસ મૂકવી જોઈએ. એમણે સાથે એ પણ કહેલું છે કે તમે નવા ક્લાયન્ટ્સ બનાવો, એની સાથે જૂના ક્લાયન્ટ્સને ભૂલી નહીં જાઓ અને એમની સાથે પણ એક હેલ્ધી રિલેશનશિપ રાખો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેને વધવા નહીં દો, ઇમિડિયેટલી એને સોલ્વ કરો. પછી આપણે જ્યારે કંપનીમાં સફળતા મળી હોય ત્યાર પછી ડાઉનફોલ ન થાય એના માટે શું કરવું, તો એમણે લસ્ટ, એંગર, ગ્રીડ, પ્રાઇડ, એરોગન્સ અને ઓવર એક્સાઇટમેન્ટ એનાથી દૂર રહેવા માટે ભાર મૂક્યો છે. તમારી ઓફિસ એ તમારો ઘર છે અને એ કેવી રીતે હોવી જોઈએ એના વિશે એમણે કહ્યું છે કે ફોર્ટ શબ્દ વાપરેલો છે. એટલે તે જમાનામાં ઓફિસ તો શબ્દ હતો જ નહીં, ફોર્ટ. અને વેલ મેનેજ ટ્રેઝર્સ એટલે આપણા પૈસા પ્રોપરલી સુરક્ષિત હોવા જોઈએ. કોમ્પિટન્ટ ટીમ, ટ્રસ્ટવર્ધી કી પર્સન્સ અને વેલ ઇક્વિપ્ડ એવા એમણે ભાર મૂકેલા છે. 7 પિલર્સ ઓફ બિઝનેસ, કિંગ, મિનિસ્ટર, કન્ટ્રી, ફોર્ટિફાઈડ સિટી, ટ્રેઝરી, આર્મી અને એલાઈ, આ બધા વિશે એમણે ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે કે શું હોવું જોઈએ. 3 એસ્પેક્ટ્સ ઓફ સક્સેસ, સક્સેસ બાય કાઉન્સેલ, સક્સેસ બાય માઇટ અને સક્સેસ બાય એનર્જી. પાવર મેનેજમેન્ટમાં એમણે ડિફરન્ટ સિચ્યુએશન્સ આપેલા છે અને એ સિચ્યુએશનમાં શું કરવું એના વિશે એમને સરસ માહિતી આપેલી છે. એમણે એ કહ્યું હતું તે જમાનામાં પણ કે લીડર્સ, આપણે અત્યારે જો જોઈએ તો બિઝનેસ લીડર્સની વાત કરીએ તો બિઝનેસ લીડર્સ ટુ હુમ દે આર આન્સરેબલ, દે આર આન્સરેબલ ટુ સ્ટેક હોલ્ડર્સ. હવે ઇન્ફોસિસ ઇઝ ધ ફર્સ્ટ કંપની they have defined stakeholders in 3 way. પહેલાં બધા એવું માનતા હતા કે કંપની એટલે શેર હોલ્ડર્સનું હિત જળવાવું જોઈએ, પણ એમણે એમ કહ્યું કે ફક્ત શેર હોલ્ડર્સનું નહીં પણ એમ્પ્લોઈઝનું અને કસ્ટમર્સનું પણ હિત જળવાવું જોઈએ અને એ 3 સ્ટેક હોલ્ડર્સના હિતનું બેલેન્સ કરી અને બિઝનેસ થવો જોઈએ તો વધારે સારી સફળતા મળે અને એ સસ્ટેનેબલ સક્સેસ કહી શકાય. ઇન્ફોસિસ કઈ રીતે આગળ વધી રહ્યું છે આપણે જોઈ રહ્યા છે અને મને એવું લાગે છે કે કદાચ કેસ સ્ટડીઝમાં જે ઇન્ફોસિસની જે કંપનીએ ગ્રોથ કર્યો અને એનું જે રીતે મેનેજમેન્ટ થઈ રહ્યું છે દેટ ઇઝ વન ઓફ ધી વેરી ગુડ સ્ટડીઝ. તે જમાનામાં પણ એમણે ગવર્મેન્ટ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઉપર ભાર મૂકેલો. પ્લસ એમણે એ પણ કહેલું કે યુ આર આન્સરેબલ ટુ યોર સેલ્ફ ઓલ્સો. એટલે આપણે જ્યારે ખોટું કરીએ ને ત્યારે આપણું જે આત્મા છે, કોન્શિયસ છે, તે આપણને બાઇટ કરે, એવું પણ લીડર્સે નહીં કરવું જોઈએ. એટલે આમ જો જોવા જઈએ તો આપણા એજ ઓલ્ડ સાહિત્ય જે છે તેની અંદર આપણને ઘણું બધું જાણવા મળે છે. ભગવદ્ ગીતા એ પણ આપણું એક સરસ વારસો છે, સરસ ખજાનો છે અને એના જે 18 અધ્યાયોમાં જે જુદા જુદા શ્લોકો છે આજે પણ વાંચીએ અને સમજીએ તો એના જે રીતે ઇન્ટરપ્રિટેશન થઈ શકે છે તો મને એવું લાગે છે કે કદાચ આવતા વર્ષો સુધી એ આપણને એક સારું જીવન જીવવા માટે અને સારી રીતે મેનેજ કરવા માટે ગાઈડન્સ પૂરું પાડી શકશે. હવે આપણે આર્ટ ઓફ લિવિંગ અને આર્ટ ઓફ મેનેજમેન્ટ તરફથી પાછા આર્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ માટે જઈએ અને આપણે આજના જે પ્રેઝન્ટેશન છે એની આપણે શરૂઆત કરીએ. આજે આપણે સૌથી પહેલાં પ્રેઝન્ટેશનમાં આપણે મુંબઈથી જેમને નિમંત્રિત કર્યા છે
રીતે આપણે હિતેશભાઈ શાહને પ્રેઝન્ટેશન માટે આમંત્રિત કરશું. હિતેશભાઈ શાહ એ એકે કેપિટલ સર્વિસીસ લિમિટેડ એમાં વાઇસ પ્રેસિડેન્ટ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ છે. તેઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આજના આપણા બંને ગેસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એકે કેપિટલ સર્વિસીસ એ ડેટ માર્કેટની ટોપ 3 કંપનીમાંની એક કંપની છે. એ લોકો કેટેગરી 1 સેબી રજિસ્ટર્ડ મર્ચન્ટ બેન્કર્સ છે અને ડેટ માર્કેટમાં એઓ જે બધા જ ડિફરન્ટ ફિલ્ડ છે, ડિબેન્ચર્સ, બોન્ડ્સ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, ઇવન જે લિક્વિડ ફંડનું મેનેજમેન્ટ થાય છે એ બધા મેનેજમેન્ટની અંદર દે આર એબ્સોલ્યુટલી વેલ વર્સ્ડ. ડેટ માર્કેટ શું છે, એમાં ઓપ્શન્સ શું, એના પ્રોઝ એન્ડ કોન્સ શું, એ પ્રેઝન્ટેશન કરવા માટે હું હિતેશભાઈને અહીં આમંત્રિત કરું છું.